મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે 11મા ધોરણની અંદર 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું। તો અહીંયા સૌથી પહેલો આપણે પ્રશ્ન લીધેલો છે, તો અહીંયા ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એટલે કે અર્થશાસ્ત્ર વિષય શું છે, એમાં કેવા કેવા અર્થશાસ્ત્રીઓએ કેવા કેવા તત્વચિંતકોએ એ પોતાનું યોગદાન છે એ આપ્યું છે, કેવો અભ્યાસ કર્યો છે, તો એની આપણે અહીંયા માહિતી છે એ આ ચેપ્ટરમાં મેળવવાના છીએ। તો પ્રશ્ન છે આપણો પહેલો છે, અર્થશાસ્ત્રનો અર્થ આપી અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો। એટલે કે અર્થશાસ્ત્ર વિષયનો અર્થ આપી જે અર્થશાસ્ત્ર અંગેના જે ખ્યાલો છે, અર્થશાસ્ત્ર અંગેની જે પરિભાષા છે, એ આપણા દેશના જે ચિંતનો છે, તત્વચિંતકો છે કે જે ઋષિમુનિઓ છે, તો એમને જે માહિતી આપેલી છે અર્થશાસ્ત્ર વિષયની, તો એ માહિતીનો આપણે અહીંયા અભ્યાસ છે કરશું, અથવા તો એમના મતે અર્થશાસ્ત્ર શું છે તો એની માહિતી છે આપણે આ જવાબની અંદર મેળવશું। તો આપણે અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ જોઈએ તો અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે અર્થ। અર્થશાસ્ત્ર એ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતારવામાં આવે છે। અર્થ એટલે કે નાણું, અર્થનો અર્થ થાય છે નાણું, કે જે સંસ્કૃત શબ્દ છે અર્થ, એના ઉપરથી એ તારવવામાં આવેલો છે। તો આ શબ્દ ઉતરી આવ્યો છે સંસ્કૃત ઉપરથી, અને સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ જે થાય છે, એટલે કે સંસ્કૃતની પરિભાષામાં અર્થ શબ્દના ઘણા બધા અર્થો છે એ રજૂ થાય છે, પણ એમાંથી આપણે એ જેમાંનો એક છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવાનું ઉદ્દેશ્ય કે કશુંક મેળવવાની આશા। તો એ બાબત અહીંયા આપણે ધ્યાને લીધેલી છે કે અર્થના સંસ્કૃત પરિભાષામાં ઘણા બધા અર્થ થાય છે, પણ આપણે અહીંયા કશુંક ઉદ્દેશને ધ્યાને રાખીને અર્થનો અહીંયા અર્થ છે એ લીધેલો છે, જે આધુનિક આર્થિક બાબત સાથે જોડાયેલો છે અને એ અર્થ સાથે એ વધારે સુસંગત છે। એટલે કે વર્તમાન સમયમાં આધુનિક યુગમાં એ અર્થનો જે ઉદ્દેશ છે એ આર્થિક બાબતો સાથે જોડાયેલો છે। તો એ બાબતને ધ્યાને રાખીને એ અર્થ એ સંસ્કૃત શબ્દ ઉપરથી અર્થ શબ્દ છે એ લેવામાં આવ્યો છે, અને જેને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, એટલે કે આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર। તો અહીંયા અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહીએ છીએ, તો ઇકોનોમિક્સ શબ્દ પણ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવેલો છે। અહીંયા શોર્ટ ક્વેશ્ચનમાં છે એની નોંધ છે તમારે કરવી, કે જે MCQ અને એક ગુણના પ્રશ્નમાં છે એ પૂછાઈ શકે કે ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, તો કે ઓઇકોનોમિકોસ। તો ઓઇકોનોમિકોસનો પણ અહીંયા એ અર્થ છે એ થાય છે, તો એ પરથી આવ્યો છે, અને પ્રાચીન ગ્રીકમાં ઘર વખરી, સરસામાન કે વ્યક્તિગત માલિકીનો હોય તેને ઓઇકોસ કહેવામાં આવતું। એટલે કે આપણી જે ઘર વખરી છે, આપણો સરસામાન છે, આપણી જે મિલકત છે, તો એને એ ગ્રીક ભાષામાં ઓઇકોસ તરીકે ઓળખવામાં આવતું હતું, અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવું, એટલે કે એની વ્યવસ્થા ગોઠવણી કરવી, એને મેળવવું, એને નોમોસ તરીકે ઓળખવામાં આવતું હતું। એટલે કે આ બે શબ્દ ઓઇકોસ અને નોમોસ શબ્દને ભેગા કરીને એ ઓઇકોનોમોકોસ તરીકે ઓળખવામાં આવે છે, અને એનો અપભ્રંશ થતાં એને ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતના એ ગ્રીક શબ્દ ઉપરથી એ ઓઇકોનોમિકોસ શબ્દ છે એ ઉતરી આવેલો છે, કે જેને ઘરની જે ઘરવખરી છે, અથવા તો મનુષ્યએ જે મેળવેલું છે, જે એની મિલકત છે, સરસામાન છે, તો એને અહીંયા અર્થ તરીકે આપણે ઓળખીએ છીએ, અને એને ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે। તો આથી આપણે અર્થશાસ્ત્રના અર્થની વાત। તો સામાન્ય અર્થમાં આપણે અર્થશાસ્ત્રની પરિભાષા કે વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। આર્થિક બાબતો એટલે કે આપણે કમાવવું, મેળવવું, જે તે મૂડી સંપત્તિ વધારો કરવો, તો એને અહીંયા અર્થ તરીકે ઓળખવામાં આવે છે, અને એ બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। જેમ કે આપણે જો રાજ્યની જે તે બાબતો, રાજકીય કાયદા કાનૂનની બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તો કે રાજ્યશાસ્ત્ર,
માણસોના એ માનસિક જે વિચારો છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તો કે મનોવિજ્ઞાન, સમાજનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે કે સમાજશાસ્ત્ર, બરાબર. તો એવી જ રીતના અહીંયા આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, કે જે આપણે અર્થશાસ્ત્રની અંદર દરેક આર્થિક બાબતોનો અભ્યાસ છે એ કરીશું. હવે અહીંયા વાત કરીએ આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, એટલે કે ભારતના જે બુદ્ધિજીવી વ્યક્તિઓ છે તો એ વ્યક્તિઓએ જે અર્થશાસ્ત્રનું ચિંતન કરેલું છે તો એની વાત આપણે અહીંયા કરીશું. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે, જે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ, બરાબર. તો એ 5000 વર્ષ પહેલાં આપણી આ જે વર્તમાન સંસ્કૃતિ છે તો એ 5000 વર્ષ પહેલાં એનું અસ્તિત્વ છે એ રહેલું છે, અને 5000 વર્ષ પહેલાંથી એ આપણા દેશની જે સંસ્કૃતિ છે, રીતિરિવાજ છે, રીતભાત છે એ ચાલી આવે છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન એ જોવા મળે છે. એટલે કે પ્રાચીન સમયનો આપણી સંસ્કૃતિનો ઇતિહાસ છે રહેલો છે. તેથી એ ભારતના જે તત્વજીવો છે, જે ઋષિમુનિઓ છે, મહાન વ્યક્તિઓ છે, તો એમને એ ભારતના વિવિધ પાસાઓનો અભ્યાસ છે એ કરેલો છે. એટલે કે વિવિધ પાસા એટલે કે જે સમાજ જીવન છે, રીતિરિવાજ છે, અર્થ ઉપાર્જન છે, આર્થિક બાબતો છે, બરાબર, એ બાબતોનો અભ્યાસ અને એનું માર્ગદર્શન એ વિવિધ પ્રકારના એમના ગ્રંથોમાં એમને રજૂ કરેલું છે. તો અહીંયા પ્રાચીન સમયમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના છે. તો અહીંયા પ્રાચીન ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે માણસે આ 4 પુરુષાર્થ છે એ જીવનમાં કરવાના છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે વિવિધ પ્રકારના ધર્મોનું જ્ઞાન મેળવવું, અર્થ એટલે કશુંક મેળવવું, કમાવવું, જે આપણે વર્તમાન સમયમાં એ અર્થ સાથે, આર્થિક વ્યવહારો સાથે જોડાયેલું છે. તો આપણે અહીંયા અર્થશાસ્ત્ર વિષયની અંદર અર્થ સાથે આપણે લેવા દેવા છે એ રહેલા છે, અને અર્થનો આપણે અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ છે એ કરવાના છીએ. તો માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ છે રહેલા છે, જેમાંથી આપણે અર્થ સાથે છે એ લેવા દેવા રહેલા છે, અને એ આ વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે એ રહેલા છે. એટલે કે મનુષ્ય જે 4 કર્મો કરવાના છે, પુરુષાર્થો કરવાના છે, તો એમાંનો એક છે અર્થ, એટલે કે કમાવવું, જે વિવિધ પ્રકારના ધંધા રોજગાર દ્વારા એ કશુંક મેળવવું, આવક મેળવવી, મૂડી સર્જન કરવું, કે આપણી સંપત્તિમાં વધારો કરવો. તો એને અર્થશાસ્ત્ર વિષયમાં આ અર્થ સાથે જે લેવા દેવા રહેલા છે, અને અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોનો અહીંયા અભ્યાસ છે એ કરવામાં આવે છે. આગળનો મુદ્દો છે આપણો કે કશુંક મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિને એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે કશુંક મેળવવું, કે આપણે જે તે કાર્ય કરતા હોય તો એ કશુંક મેળવવા માટે છે એ કરતા હોય, તેથી એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિવિધ પ્રકારની જે આપણી પ્રવૃત્તિઓ છે તો એ પ્રવૃત્તિઓમાં આર્થિક પ્રવૃત્તિ પણ જોડાયેલી છે. આપણે જો સમાજ સેવા કરતા હોય તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં, કારણ કે આપણે એમાં કશુંક દેવાનું છે, એમાં કશુંક મેળવવાનું નથી. પણ અર્થશાસ્ત્રને સાથે લેવા દેવા છે કે કશુંક મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ, કે જેને આપણે અર્થશાસ્ત્ર કે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થ ઉપાર્જન એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. એટલે કે અર્થશાસ્ત્રની અંદર જે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ તો એ આપણા જીવન નિર્વાહ માટે, એટલે કે આપણા કુટુંબના ભરણ પોષણ માટે, કુટુંબની મૂડી કે સંપત્તિમાં વધારો થાય, કુટુંબના જે તે વ્યવહારો છે એ સારી રીતે સચવાય, ત્યારબાદ જે કુટુંબના સભ્યોની, સમાજની જરૂરિયાતો છે તો એ જરૂરિયાતો છે એ સારી રીતે સંતોષી શકાય. તો એ માટે થઈને અર્થ ઉપાર્જન એટલે કે આવક મેળવવાની પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે. ત્યારબાદ જે ભૌતિક સુખ સુવિધાઓ છે, ગાડી, મોટર, બંગલા, બરાબર, તો એ ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ માટે આપણે અર્થ ઉપાર્જન છે એ કરીએ છીએ, એટલે કે આવક મેળવવા માટે કંઈક પ્રવૃત્તિ છે એ કરીએ છીએ, જેમાં ધંધા, વ્યવસાય, રોજગાર આપણે કહી શકીએ. તો તે માણસનું અહીંયા કર્તવ્ય રહેલું છે. હવે આપણે જોઈએ કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની પરિભાષા. આ શોર્ટ ક્વેશ્ચન એટલે કે 2 ગુણમાં છે એ પૂછાઈ શકે આ મુદ્દો, કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો એ પરિચય આપો. તો આપણે આટલો મુદ્દો છે એ ટાંકવાનો છે.
ચાલો એને સમજીએ આપણે કે આપણા જે પ્રાચીન સમયના જે મહાન અર્થશાસ્ત્રી કે જે કૌટિલ્યના નામે ઓળખાય છે, એમનું બીજું નામ છે ચાણક્ય. તો એની વાત આપણે અહીંયા કરીશું કે એમને અર્થશાસ્ત્ર વિષય કે ચાણક્યનું અર્થશાસ્ત્ર એટલે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ છે એ રજૂ કર્યો છે કે જે એ સમયના રાજા મહારાજાઓને પણ એ ખૂબ જ ઉપયોગી હતો. અને વર્તમાન સમયમાં આપણા દેશની કે અન્ય રાષ્ટ્રોની સરકારને આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ શાસન વ્યવસ્થામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો જોઈએ કે આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું કૌટિલ્યએ. એટલે કે કૌટિલ્યએ પોતાના પુસ્તક અર્થશાસ્ત્રની અંદર એ 2500 વર્ષ પહેલાં એ સમયનું માનવ જીવન, શાસન વ્યવસ્થા જે હતી તો એનું ચિંતન રજૂ કરતું પુસ્તક એ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એમને રજૂઆત છે એ કરેલી છે કે રાજા છે એ કેવો હોવો જોઈએ, એની શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ, પ્રજા પ્રત્યેનો એનો વ્યવહાર કેવો હોવો જોઈએ, કર વ્યવસ્થા કેવી હોવી જોઈએ, રાજ્યની કૃષિ વ્યવસ્થામાં રાજાએ કેવું યોગદાન આપવું જોઈએ. તો આ બધી જ બાબતોનો અભ્યાસ અહીંયા એમને પોતાના પુસ્તકમાં છે એ કરેલો છે. તો આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. કારણ કે મનુષ્યની વૃત્તિ છે એ શું છે કે આવક મેળવવાની વૃત્તિ, કે પોતાની જે ભૌતિક સુખ સુવિધાઓ છે એ વધે, એ વધારવા માટે થઈને એ પ્રવૃત્તિ છે એ કરે છે. તેથી મનુષ્યની વૃત્તિ છે એ શું છે? અર્થ છે. એટલે કે જે કાર્ય કરે છે કે વૃત્તિ છે, વિચારણા છે, તો એની શું છે એ અર્થ તરીકે કૌટિલ્ય છે એ ઓળખાવે છે. હવે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. કારણ કે જે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવાના છીએ એ ક્યાં કરવાના છીએ? તો કે પૃથ્વી ઉપર, જમીન ઉપર. તેથી જે મનુષ્યના વસવાટવાળી જે ભૂમિ છે તો એને પણ અહીંયા કૌટિલ્ય શું કહે છે? અર્થ કહે છે, નાણું કહે છે, સંપત્તિ કહે છે. તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપયોગો દર્શાવવા આ શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. એટલે કે આપણે જે આર્થિક પ્રવૃત્તિ કરવાના છીએ, આપણા જે તે ધંધા વ્યવસાય રોજગારો છે, ખેતી છે, તો એ ક્યાં આપણે કરવાના છે? તો કે ભૂમિ ઉપર. તેથી ભૂમિને પણ કૌટિલ્યએ એ અર્થ તરીકે ઓળખાવી છે. કારણ કે આપણે પૃથ્વી ઉપર જ જે તે પ્રવૃત્તિઓ છે એ કરવાના છીએ. તેથી પૃથ્વી પણ એક સંપત્તિ છે એ રહેલી છે. તેથી આપણે આપણી સંપત્તિની જેમ જાળવણી કરીએ છીએ એવી જ રીતના અહીંયા આપણે પૃથ્વીની પણ સાળ સંભાળ છે એ રાખવી જોઈએ. કે જે તે વિવિધ પ્રકારના આપણે પ્રદૂષણો છે જે ન ફેલાવવા જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ, ભૂમિનું જે તે લાલન પાલન છે એ કરવું જોઈએ. તો એવું કૌટિલ્યએ આજથી 2500 વર્ષ પહેલાં એ સૂચન છે એ કરેલું છે. અને એમને પોતાના એ ગ્રંથમાં પણ આ બાબત છે એ નોંધેલી છે. તેથી અહીંયા પૃથ્વીને પણ એ અર્થશાસ્ત્રની પરિભાષામાં એ અર્થ તરીકે ઓળખાવે છે કૌટિલ્ય. તો સમગ્ર માનવ કલ્યાણને અહીંયા ધ્યાને લેવામાં આવે છે. એટલે કે જે તે વ્યવસ્થા છે, જે તે રાજા છે કે જે તે શાસન કરનાર વ્યક્તિ છે, તો એને અહીંયા સમગ્ર માનવ કલ્યાણને છે ધ્યાને રાખીને એ શાસન વ્યવસ્થા છે એ કરવી જોઈએ. તો એવું કૌટિલ્યએ આજથી 2500 વર્ષ પહેલાં એમના પુસ્તકમાં એ સમયના રાજા મહારાજાઓને ધ્યાને રાખીને, ખાસ તો ચંદ્રગુપ્ત મૌર્યને ધ્યાને રાખીને કે રાજા છે એ કેવો હોવો જોઈએ, એની શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ, એ જે તે રાજ્ય છે તો એ રાજાની કર નીતિ કેવી હોવી જોઈએ, કૃષિ વ્યવસ્થા, પશુપાલન કેવું હોવું જોઈએ. તો એ બાબતોનો અભ્યાસ એ કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં એ કરેલો છે. તો અહીંયા પૃથ્વીને ખાસ એ અર્થ તરીકે ચાણક્ય છે એ ઓળખાવે છે કે પૃથ્વી ઉપર જ આપણે જે તે એ પ્રવૃત્તિઓ છે એ કરવાના છીએ. તેથી પૃથ્વીનું લાલન પાલન કરવાની પણ એ સમયે હિમાયત કરવામાં આવેલી છે. કે જે વર્તમાન સમયમાં પણ કે જે તે શાસન કરનાર વ્યક્તિ છે તો એને એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે એ રહેલું છે. અને વર્તમાન સમયમાં પણ જે તે શાસન કરનાર જે નેતાઓ છે તો એ પણ એ કૌટિલ્યના અર્થશાસ્ત્રને અનુસરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પ્રશ્નના જવાબનો અભ્યાસ કર્યો છે તો એની તમારે ઘરે બેઠા છે તૈયારી કરવાની છે, વાંચન કરવાનું છે અને સારી એવી તૈયારી કરી અને સારું એવું પરફોર્મન્સ છે તમારે આપવાનું છે. અસ્તુ. જય ગુરુદેવ.